આ તરફ વડોદરાના ઉંડેરા ગામમાં તળાવના પાણી ફરી વળ્યા। તળાવ ફાટતા તળાવના પાણી ગામમાં ફરી વળ્યા છે। પાણી ફરી વળતા 4 દિવસથી ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે। ઉંડેરા તળાવની આસપાસ ઘૂંટણસમાં પાણી ભરાયેલા। પાણીનો નિકાલ કરી સુવિધા આપવા ગ્રામજનોએ માંગ કરી છે। વડોદરા શહેરના છેવાડે આવેલ છે ઉંડેરા ગામ કે જ્યાં તળાવ ફાટ્યું અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। વડોદરા શહેર અને જિલ્લાની અંદર મેઘરાજાએ મહેર કરી હતી। છેલ્લા 2 દિવસમાં વરસાદી મહેરને પગલે ઉંડેરા ગામ ખાતે આવેલું તળાવ ફાટ્યું હતું। ઉંડેરા તળાવ જે ફાટતા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। રસ્તાઓ પાણીની અંદર ધોવાણ થઈ ગયું હતું। ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ઉંડેરા ગામની વિવિધ સોસાયટીઓમાંથી નીકળવાના રસ્તાઓ બંધ થઈ ગયા, જેના પગલે લોકોના બાળકોને સ્કૂલે જવાનું, દૂધ લેવાનું, આ તમામ વસ્તુઓ લેવા માટે છેક બહાર જવું પડે છે। બેન, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છો ને બહાર જવા માટે શું પરિસ્થિતિ છે? અહીંયા 5 દિવસથી વરસાદ પડે છે, આની આ સ્થિતિ છે। કોઈ કોર્પોરેશન 3 વર્ષથી આવ્યું છે, કોઈ રોડ કશું કરતું નથી। બધું અમારે પબ્લિક પર છોડી દીધું। છોકરાઓને જવા આવવા માટે કોઈ રસ્તો નથી। સ્કૂલે ટ્યુશન સ્કૂલ કઈ રીતના જાય અને નોકરી ધંધા કેવી રીતે અમે કરીએ? અમારે દૂધની ડેરી પર નહીં આવતી, ઠેઠ રૂપિયા ચોકડી પર દૂધ લેવા જવું પડે છે। ગાડીવાળા કહે છે કે આ પાણી આવે છે, લેકિન અમે દૂધ ના લાવીએ। અહીં કેવી રીતે જાવ છો ત્યાં ચોકડી સુધી? એમ ફરીને જઈએ છીએ। અમારે ગાડી ફસાઈ જાય તો કોણ જવાબદારી લે, એવું કે છે એ લોકો। શું કહેશો બેન? નગરપાલિકા વાળા આવ્યા છે તો રસ્તા સારા કરવા જોઈએ ને। રોડ નથી કરતા, વાનનારી નથી આવતી અને ગટરો સાફ નહીં કરતા અને પૈસા મારી કરે બધા લે છે। તો એમને ઘરવેરાના પૈસામાં બધા પૈસા લે છે, તો એમને સુધારો કરવો જોઈએ ને। હા વડીલ, શું કહેશો? હવે આ પાણી ભરાઈ ગયું છે, એ સમસ્યા દૂર કોર્પોરેશન કરે તો વ્યવસ્થિત વાત છે। કેટલા દિવસથી પાણી ભરેલું છે આ કોઈ તમામની એક જ માંગણી છે કે કોર્પોરેશન દ્વારા વહેલી તકે રોડ, રસ્તા, ગટર અને સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં, જેથી કરીને નાગરિકોને જે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એમાંથી રાહત મળે। કારણ કે નાગરિકો પણ લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અહીંયા ઉંડેરાના નાગરિકો, તેમ છતાં સુવિધાઓથી વંચિત છે। હિરેન મોદી, સંદેશ।